તો હવે આપણે ભાઈને પૂછીએ કે જંગલ વિસ્તાર કે એવું આવ્યું તો તમે એમાં શું કરતા? તો ભાઈ ફાઇનલી રાજભાઈને ઓલે પહોંચી ગયા છીએ. તો રાજભાઈ કેવી કરી જર્ની તમારી? જર્ની સારી રહી, મુશ્કેલી પણ થતી તો. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ રાજભાઈને, જે 4 ધામની યાત્રા પેદલ કરીને આવ્યા છે, તેમને મળવા જઈએ છીએ. તો ખાસ આપણી સાથે જયભાઈ છે અને બાઇક આપણી રેડી થઈ ગઈ છે. તો મોટો બ્લોગ કરીને તમને બધું દેખાડશું. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો વ્યૂ સરસ મજાનું છે અને આપણે જઈ રહ્યા છીએ રાજભાઈને મળવા. જેમ કહેવાય કે 4 ધામની યાત્રા છે ને ભાઈ, હાલીને કરીને આવ્યા છે. તો આપણે એમને મળીએ અને એમની પાસેથી બધી અભિપ્રાય લઈએ કે ભાઈ કેવી એની જર્ની રહી. તો ફાઇનલી મહુવા આપણે પહોંચી ગયા છીએ અને આ મહુવા રાજુલા 4 લેન આવ્યા છે. ભાઈ ખરેખર છે ને આનંદ આવે એવું છે. મોટો બ્લોગિંગનો શોખ તો ઘણો છે. આ તો જ્યાંક બહાર જઈએ ને ત્યારે હું તમને મજા કરાવીએ. આપણી પાસે બધું સેટઅપ છે આખું મોટો બ્લોગિંગનું, પણ ટાઈમ નથી રહેતો. સરસ મજાના ફૂલઝાડ ઉગી ગયા છે રોડ ઉપર. આમ ઝાડ જોઈને તોય મજા આવે. પણ ઝાડ વાવવાનું રીઝન છે ને મિત્રો, એ સામેના જે વાહન છે ને, સામેની સાઈડ એની લાઇટ ન પડે ને, એ માટે આ ફૂલઝાડ રોપવામાં આવે છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાંગર. મિત્રો હાલીને એમ કહે 4 ધામની યાત્રા કરી હોય તો કેટલોય માણસ સ્ટ્રોંગ હશે. હવે આપણે વાહનમાં જવું હોય ખાલી કેદારનાથ સુધી તો એમ થાય કે ભાઈ અમારે પણ જવું તો મેળ ન ખાધો. પણ એ ભાઈ તો ચાલીને એમ કહેવાય કે કેદારનાથ 4 ધામની યાત્રા સંપૂર્ણ કરી અને વતન પાછા આવી ગયા છે 15 દિવસ પહેલાં. તો ભાઈ ખરેખર ધન્યવાદ દેવો પડે, કારણ કે કેટલા સમય સુધી હાલ્યા હશે. ઓછામાં ઓછું 1.5 વર્ષ જેવું હાલ્યા એ ભાઈ, ત્યારે આ યાત્રા છે ને એને કમ્પ્લીટ થઈ છે. તો ખાસ કરીને એ માટે કે એ પુરુષ કેટલો સ્ટ્રોંગ છે, જેને રસ્તો ખબર કર્યો. અને ભાઈ તમને તો ખબર છે, બહાર નીકળી ક્યાંક સારું હોય ક્યાંક ન રહેવા દે એટલી પરિસ્થિતિ છે. તો એ સંપૂર્ણ આપણે વાતો એની હારે કરવાના છીએ. તો આપણે હળવું કિલોમીટર કાપતા જઈએ છીએ. તો આ 4 લાઈન હાઈવે છે રાજુલા વાળો, એટલે વાંધો નહીં આવે. હા, રોડ કેતુંનો ચાલુ થઈ ગયો, પણ કાંઈકનું કાંઈક રોડમાં કામ ચાલતું જ હોય. જો બધા અત્યારે હામાં આવે 4 લાઈન ઉપર હામાં આવે ને તો કાંઈક નવીન લાગે, બીક લાગ્યા કરે. જોઈ શકો છો બાજુની સાઈડ છે ને એ બંધ કરી દેવામાં આવી છે. તો ભાઈ મેન પ્રોબ્લેમ છે ને આ છે કે રોડ શરૂ થઈ ગયા બાદ પણ કાંઈકનું કાંઈક કામ ચાલતું જ રહે છે. તો આવવામાં પછી થોડીક વાર લાગે, કારણ કે આખી ન હેચતી ગાડી. જવું આ ભાઈને કેટલી ઉતાવળ છે, ક્યાં જવું છે. હવે ચા પાણીની ક્યાંક હોટલ હોય તો આપણે ચા પાણી પી લઈએ, કારણ કે આપણે 40 કિલોમીટર 35 થી 40 કિલોમીટર કાપવા આવી ગયા છીએ. તો ચા પાણીની ક્યાંક હોટલ આવે તો ઠપકારી લઈને પાછા આપણે નીકળી જઈએ ઉના તરફ. અત્યારે વાતાવરણ તો સારું છે, એટલે ગરમી નથી થતી, એટલે વાંધો નથી કાંઈ. અને રસ્તો પણ સારો છે એકદમ. ખાસ વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું પડે 4 લાઈન ઉપર. કઈએ કોણ ભૂલ કરી બેસે કાંઈ નક્કી ના હોય. તો ભાઈ ખરેખર છે ને
ચોમાસા જેવું વાતાવરણ હોય એટલે ભાઈ ગાડી બાઇક આંકવાની મજા જ એટલી આવે. મને 4 વ્હીલ કરતાં છે ને બાઇકમાં વધારે મજા આવે. ને ખાસ કરીને આવો રસ્તો હોય એટલે વધારે મજા જ આવ્યા કરે. રસ્તો થોડોક ટફ વધારે છે. તો ફાઇનલી મિત્રો રાજુલા સિટી નજીક આવી ગઈ છે. 2-3 કિલોમીટર આગળ છીએ. તો ભાઈ ખરેખર તમે કહેજો કે તમને મોટો બ્લોગ જોવાની મજા આવે છે કે નથી આવતી. મને તો આમ તો બાઇકનો તો શોખ છે એટલે મને તો આમ મજા આવે. પણ આપણે કોઈ દિવસ મોટો બ્લોગિંગ કર્યો નથી ને એટલે આપણને આઈડિયા ન હોય કોઈ મોટો બ્લોગિંગ કેવી રીતે થાય. તો ભાઈ આવી રીતનું આપણું સેટઅપ છે અને આવી રીતના આપણે જઈ રહ્યા છીએ આજે. તો હું થોડોક મોટો બ્લોગિંગ એ થઈ જાય, તમને કદાચ પસંદ આવે જોવાની તો ભાઈ આગળથી આપણે પ્રયાસ કરીશું. ક્યારેક નાખશું મોટો બ્લોગિંગ. તો હવે ક્યાંક લોંગ ટ્રીપ હોય ત્યારે તમને જોવાની મજા આવે અને મને પણ મજા આવે. તો એ માટે હું આજકાલે ઉના સુધીનું છે તો હું મોટો બ્લોગિંગ કરી નાખીએ. પુલનું કામ ચાલુ જ છે. સામે આવવામાં ખાસ ધ્યાન રાખવું પડે ઓવરટેક કરવામાં. ક્યારેક શું ભૂલ પડી જાય ને તો જઈએ આપણે, એટલે ખાસ ધ્યાન રાખવું પડે ઓવરટેક કરવામાં. તો યુટ્યુબમાં આવતા છે ને ફોટામાં આવી જાય, ધ્યાન રાખવું પડે ભાઈ. નકર આ તો જેટલું તમે ભગાડો એટલું ભાગે. પણ કેટલી ભગાડવી, ક્યાં રોડે ભગાડવી એ આપણને બધો ખ્યાલ હોવો જોઈએ. નકર ભાઈ ટ્રેન આવી ગઈ છે ફાઇનલી. તો કેમ લાગે કેટલો ગોલ્ડ પડશે? ફાઇનલી મિત્રો રાજુલા આવી ગયું છે. જોઈ શકો છો સરસ મજાનું વ્યૂ છે રાજુલાનું. આ પુલ ઉપરથી મસ્ત દેખાય છે ભાઈ રાજુલા, જોઈ શકો છો. તો ફાઇનલી રાજુલા આપણે પહોંચી ગયા છીએ. તો હવે ભાઈ ત્યાં હોટલ બોટલ કે રસનો શીસુડો આવે તો ત્યાં રસ બસ પીએ અને ઘડીક વાર પૂરો પણ થઈ જાય અને આપણે BMW પણ પૂરો થઈ જાય. ખરેખર જે અમદાવાદની જે ઘટના બની છે ભાઈ, 2 દિવસથી તો રીલ જોવાની મજા નથી આવતી. જ્યાં જવો ત્યાં એ જ એકલી રીલ આવે છે. અને નાના છોકરા ભાઈ રીંગણાની ઘોડે ભડથા થઈ જાય. ખરેખર એ અમુક રીલ જોઈને મને આંસુડા પણ આવી ગયા, રોવું પણ આવી ગયું. એવું દુઃખ જ ઘટના એમ કહેવાય ઘટી ગઈ છે. પ્લેનમાં હતા એમાં એક જ જણો બચી ગયો છે, બાકી બધા મૃત્યુ પામ્યા છે. અને વાત કરીએ કે મિત્રો જે આજુબાજુના વિસ્તારમાં જે હોસ્ટેલ હતી એમાં ઘણા ખરા છોકરા ભાઈ ગુજરી ગયા છે. ખરેખર પેસેન્જર વિમાન હતું એ તો છતાં પેસેન્જર તો બધા ફેલ થઈ ગયા, પણ જે હોસ્ટેલ હતી હોસ્ટેલની અંદર જે બાળકો હતા ભાઈ એમાંય ઘણા ખરાની ડેથ થઈ ગઈ છે. તો ખૂબ હું દુઃખ વ્યક્ત કરું છું અને હવે આવું ન થાય એવું ભગવાનને પ્રાર્થના કરું. બાકી આપણે તો એક શું કરી શકીએ, ભગવાન સામે આપણું તો કાંઈ ચાલે નહીં. પણ આપણે આપણી જે વેદના હોય એ તમારી સાથે હું રજૂ કરું છું. ખૂબ જ દુઃખ થયું કે આવું કોઈ દિવસ ના થાય કોઈની સાથે, એવી હું મહાદેવને પ્રાર્થના કરું છું. ભાઈ ટોલ પ્લાઝા આવી ગયું છે અને આખા ગુજરાતમાં જો મોંઘું ટોલ પ્લાઝા હોય ને તો ભાઈ એ અમારું લોંગડીનું છે. લોંગડી બોવડા જે આવે છે ને ટોલ પ્લાઝા, ભાઈ બધાય કરતાં આખા ગુજરાતમાં મોંઘું ટોલ એમ્પ્લોયી છે. આ એ કેટલા લેતા હોય એ તો નથી ખબર. આ ટોલ નાખું એક આવી ગયું છે. તો એટલામાં ને એટલામાં ભાઈ 2 ટોલ નાકા છે, કહી શકો છો. તો આ નાગેશ્રી વટીને આવેલું છે ટોલના.
35 કિલોમીટર દૂર છે ઉના અહીંથી મારા ખ્યાલથી. તો હાલો ફટાફટ પહોંચીએ આપણે ઉના. ખરેખર નાળિયેરી વાળું વ્યૂ કેવું દેખાય કે જોવા જરા એક નંબર દેખાય કે નહીં. નાના નાના રસ્તા, નદી, ઝરણા, નાળિયેરી જો તાડીના ઝાડ, જોરદાર લોકેશન છે ને ભાઈ એકદમ. તો ભાઈ ફાઇનલી રાજભાઈને ઓલે પહોંચી ગયા છીએ અને કાકાએ જો સરસ મજાની સોડા ભરી છે. ભાઈ ગામડા આ બાજુના છે ને એક નંબર છે એમ વ્યૂ તમને અત્યાર સુધીનો ગોપ્રોમાં દેખાડ્યો કાંઈ ઘટે જ નહીં. એટલે નાળિયેરી વાળું વિસ્તાર છે અને ખૂબ જ આનંદ થયો. તો રાજભાઈ કેવી કરી જર્ની તમારી? જર્ની સારી રહી, મુશ્કેલી પણ થતી પણ હું કહું મહાદેવની કૃપાથી કાંઈ અત્યાર સુધી થયું નહીં. ભાઈ વાહ, ખૂબ સરસ. એમ કહેવાય 350 દિવસ ભાઈએ યાત્રા કરી છે અને ખૂબ તમે પણ જોઈ છે સિરીઝ, ખૂબ આનંદ થયો. તો હવે આપણે આગળના વિડીયોમાં જોવું ભાઈ સાથે એમ કહેવાય કે કેટલા દિવસ થયા, કેટલી પરેશાની થઈ, એ તમામ વસ્તુ તમને નેક્સ્ટ પાર્ટમાં હું તમને દેખાડીશ. તો ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. તો હાલો એક નવો બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય હિન્દ.